સુરતમાં જો અત્યારે વાવાઝોડું જેવી સ્થિતિ સ્થાપિત થઈ ગઈ છે। અત્યારે પવન ને ધૂળની અત્યારે રમઝટું બોલી રહી છે અને પવન એટલો જોશથી ફૂંકાઈ રહ્યો છે કે હાલવાનું પણ મુશ્કેલ પડી ગયું છે। અને તમને દેખાય સામે ઝાખું ઝાખું ત્યાં અત્યારે ધૂળની ડમરીઓ ઉડી રહી છે મકાન પાસે। અને અત્યારે પવનની પણ એટલી જ ફૂંકણી છે। તો અત્યારે આમ લાગે કે અંધારું થઈ ગયું, પણ અંધારું આ ધૂળ એટલી ઉડી રહી છે। એટલે સુરતમાં હવે વરસાદની આગાહી પ્રમાણે શરૂઆત થઈ ગઈ છે। ફૂલ જોશમાં વીજળીના કડાકા સાથે। અને અહીંયા તો અમારે ડીયા પણ ઉડવા મળ્યા છે, ભડાકા થવા મળ્યા વાયરિંગમાં ને એમાં 99% તો પાવર પણ જશે એવું અનુમાન લગાવી રહ્યા છીએ। અત્યારે ધૂળની ડમરી અત્યારે ફૂલ ઉડી રહી છે। લોકો બારીઓને એવું બધું બંધ કરવા માંડ્યા, કેમ કે ધૂળ બધી અંદર જવા મળી છે ઘરમાં। એટલે ધડ ધડ ભટકાય છે બારીઓ દરવાજા, કેમ કે બહેનોને બહુ પ્રોબ્લેમ પડે છે ધૂળ ઘરમાં ઘૂસી જાય, એટલા માટે અત્યારે તો બધા બંધ કરવા માંડ્યા છે। આ ધૂળની ડમરી ઉડે તો આમે ઝાખું ઝાખું તમને દેખાય છે ને અહીંયા। આ ધૂળની ડમરીઓ છે બધી જો અહીંથી આખી। આપને એમ લાગે કે પ્રકાશ પડે, પ્રકાશ થતી આખી ધૂળ જ ઉડે છે। અહીંયા ઉપર નથી દેખાતી આપણને, અહીંયા આખી ધૂળની ડમરીઓ ઉડી રહી છે। વરસાદનું વાતાવરણ પણ થઈ ગયું છે। તો ચાલ વરણી જલ્દી આપણે અંદર વ્યા જઈએ। 5 અને 6 ની આગાહી છે। 5 ને 6 ની આમાં વરણીને ખબર છે, 5 અને 6 ની 5 અને 6 ની આગાહી છે। તે ક્યાં વાંચ્યું? ન્યૂઝ જોતો તો એમાં એને વાંચ્યું હતું કે ભાઈ 5 ને 6 ની આગાહી છે। એટલે આજે 5 તારીખ છે ને, એટલે આજે એ પ્રમાણે બરોબર છે કે આગાહી પ્રમાણે જો વાતાવરણનો પલટો મારી ગયું છે, બહુ ધૂળ ઉડે છે। તો ચાલો આપણે અંદર વ્યા જઈએ મિત્રો।